અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગ દ્વારા શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારમાં મળી 249 બૂથ ઉપર પોલિયો રવિવાર અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું। આજે 8 ડિસેમ્બર પોલિયો રવિવાર પલ્સ પોલિયો ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા 8 થી 5 વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું। તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તાર મળી કુલ 249 જેટલા બૂથ ઊભા કર્યા હતા અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વૈશાલી રૂપાપરાથી ઉપસ્થિતિમાં 1000 જેટલા તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા 5 વર્ષ સુધીના બાળકોનું પોલિયો રસીકરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને રક્ષિત કરાયા। અંકલેશ્વર શહેરની ગોયા બજારમાં અનેક કન્યા શાળા ખાતેના બૂથ ઉપર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી પોલિયો રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજ રોજ આખા ભરૂચ જિલ્લામાં 8 ડિસેમ્બર રવિવારના રોજે પોલિયો પીવડાવવામાં આવી રહ્યું છે। તમામ નગરજનોને અપીલ છે કે આપના નજદીક આવેલા પોલિયો બૂથ પર આવીને 0 થી લઈને 5 વર્ષ સુધીના બાળકને પોલિયો પીવડાવવામાં આવશે।